ગીર સોમનાથમાં વેરાવળ નજીક એક નદીનો પુલ છે, દેવકા નદીનો પુલ એ તૂટી ગયો છે। 7 વર્ષ પૂર્વે જ આ પુલ બનાવાયો હતો। અનેક ગામને લોકોને મુશ્કેલીઓ સર્જાઈ શકે છે। નવા બનતા પુલની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહા મુસીબત એક તરફ વરસાદી પાણીની મુસીબત સર્જાઈ રહી છે, બીજી તરફ નવા જે પુલો બની રહ્યા છે એમાં કેટલાય એવા પુલો છે કે જે અસરગ્રસ્ત થયા છે। 7 વર્ષ પૂર્વે આ પુલ બનાવાયો તો હેમલ જોડાયા છે। હેમલ, જે પુલ જે લગભગ મુશ્કેલી સર્જાઈ છે પુલ તૂટવાને કારણે, હાલમાં શું પરિસ્થિતિ છે અને કેટલા ગામો સાથે પુલનો સંપર્ક થાય છે, કેટલા ગામોને અસર? જેના ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક પુલો છે એ હાલ ધ્વંસ થઈ રહ્યા છે, તૂટી ગયા છે। પાણી ફરી વળવાથી પુલને નુકસાન થયું છે, અનેક માર્ગો બિસ્માર બન્યા છે, લોકોના સંપર્ક તૂટ્યા છે અને મુસાફરોને પણ હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે વેરાવળની નજીકમાં જે પુલ છે એ અંદાજિત ઓછામાં ઓછા 20 ગામ જેટલાનો જે ચાલવાનો માર્ગ છે એ માર્ગ ઉપર જે દેવકા નદીનો પુલ આવેલો છે, દેવકા નદીનો પુલ હાલ તૂટી જતા લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ બિલકુલ, આભાર હેમલ। તો આખરે આપ જોઈ શકો છો પુલ તૂટી ગયો છે, જેના કારણે અનેક ગામોનો જે સંપર્ક હોય છે એ તૂટ્યો છે। વેરાવળ નજીક દેવકા નદીનો પુલ તૂટી ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં આ પાણીનો પુલ વહી ગયો છે। 7 વર્ષ પૂર્વે આ પુલ બનાવાયો હતો।